વડનગરવાસીઓમાં આજે એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। તો આજરોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસની વડનગરના લોકો અલગ અલગ ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય છે। વહેલી સવારથી જ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। તેવી જ વાત કરીએ તો વડનગર શહેર સંગઠનના સભ્યો દ્વારા ઘાસકોટ દરવાજા પાસે આવેલ આંબણવાડીમાં વડાપ્રધાન મોદીજીનો જન્મદિવસ અલગ જ રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં બાળકો સાથે કેક કાપી અને બાળકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું, તેમજ બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે સંગઠનના સભ્યો અંકિત પટેલ, વિકાસ જાની, ઋત્વિક બારોટ, કલ્પેશ પટેલ, અનિતાબેન અગ્રણી તેમજ શંભુભાઈ દેસાઈ હાજર રહી બાળકો સાથે જન્મદિવસ ઉજવ્યો હતો। હું વિકાસ જાની, વડનગર શહેર ભાજપ સંગઠન મંત્રી। આજે આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વડનગરથી લઈને દેશભરના વિવિધ સ્થળોએ એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ। ત્યારે વડનગર શહેર સંગઠન અને વડનગરની જનતા વતી મોદી સાહેબના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા આપું છું। સાહેબ હજી પણ છેલ્લા 25 વર્ષોથી જેમ કાર્યરત છે ગુજરાત અને દેશની સેવામાં, અને આવનારા બીજા 25 વર્ષ સુધી કાર્યરત રહે અને ભગવાન એમને 100 વર્ષના કરે અને આ જ રીતે દેશના વિવિધ કાર્યો 108ની સેવા ગુજરાતમાં શરૂ કરી ત્યારથી લઈને હમણાં જીએસટીના રિફોર્મ સુધીની જે સુવિધાઓ અને સેવાઓ દેશની અને દેશની જનતાને આપી એ બદલ હું એમને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું। આજે અહીંયા નાના ભૂલકાઓ સાથે આપણે જે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને વડનગર શહેરના 2-3 મંત્રીઓ સાથે જે એમના જન્મદિવસની શુભેચ્છાઓ અર્પી એ બદલ હું સર્વે મંત્રીગણ અને દરેકનો આભાર માનું છું। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।